बारिश का मौसम शुरू होते ही वडोदरा शहर की सड़कों पर गड्ढे पड़ने की भी शुरुआत हो चुकी है। शहर की कई सड़कें जो है वो गड्ढों में तब्दील भी हो चुकी है। तब बारिश के बाद अब गड्ढों को भरवाने की कामगिरी वडोदरा महानगर पालिका प्रशासन की ओर से करवाई जा रही है। तब पालिका की सभी वार्ड में टीमें जो है मैदान में उतरी है। ऐसे में आज म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू भी वार्ड नंबर 5 पूर्व इलाके में रंग वाटिका के पास कामगिरी का जायजा लेने के लिए कामगिरी का निरीक्षण करने के लिए पहुंचे थे। गड्ढों को भरकर रोड को फिर से कार्यरत करवाया गया है और शहर में जगह जगह पर यह कामगिरी करवाई जा रही है। तब म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू की सूचना के मुताबिक सभी इलाकों में इस वक्त कामगिरी तेजी से जारी है। ऐसे में वडोदरा महानगर पालिका के सभी अधिकारी टीम समेत कामगिरी में शामिल हुए हैं। इस वक्त पॉथहोल क्लीनिंग की भी कामगिरी चल रही है। तब FDR पद्धति से ये कामगिरी करवाई जा रही है। ऐसे में इस बारे में ज्यादा जानकारी म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से दी गई है। આજે અમે સાઉથ ઝોનની વિઝિટમાં આવ્યા છે। ઇનફેક્ટ આખા શહેરમાં તમામ પોટહોલ્સ ફિલિંગનું કામગીરી અત્યારે કરી જ રહ્યા છે। આજે આપણે FDR પદ્ધતિ જ આ બધું કામગીરી કરવાનું નક્કી કર્યું હતું અને આ જ પદ્ધતિ જ હવેથી તમામ પોટહોલ્સ ફિલિંગનું કામગીરી અમે FDR પદ્ધતિ જ કરીશું। કારણ કે FDR પદ્ધતિ આપ જાણે છે કે પ્રોપર કટિંગ કરીને ક્લીન કરીને જ કરવાનું હોય। આજ સવારે અમારું 300 મેટ્રિક ટનનું પ્લાન્ટ શરૂ થઈ ગઈ છે। હવે ખાનગી પ્લાન્ટ્સ પણ બેચ મિક્સ પ્લાન્ટ્સને અમે શરૂ કરવાનું નક્કી કર્યું છે, જેથી કરીને રોજ લગભગ 2000ની ડિમાન્ડ આપણે જનરેટ કરીએ તો 10 દિવસમાં આ કામ પતી શકે એમ છે। આજે સવારે અમે નોર્થ ઝોનની વિઝિટમાં નીકળ્યા હતા અને હવે અત્યારે સાઉથ ઝોનમાં આવ્યા છે। ઈસ્ટ અને વેસ્ટમાં પણ આજે વિઝિટમાં કદાચ જવાના છે, પણ આપણે બેચમિક્સ પ્લાન્ટ પણ જોવાની બાકી છે। પ્લાન્ટમાં કેટલું કેપેસિટી નીકળે છે, ટેમ્પરેચર પ્રોપર છે કે કેમ, એ બધું ચેક કરવાનું છે। અને કદાચ ફ્રાઈડે કાલે કદાચ વરસાદનો આગાહી છે। ફરીથી ફ્રાઈડે પણ અમે ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનને પણ વિઝિટમાં જવાના છે। ઓવરઓલ તમામ કામગીરી પ્રોપર જવાબદારીપૂર્વક કામગીરી થાય। ડેપ્યુટી એન્જિનિયર, આસિસ્ટન્ટ એન્જિનિયર, એમની વર્ક આસિસ્ટન્ટ્સની નિગરાણીમાં કામગીરી થાય। સુપરવિઝન વગર કામ ના કરવું જોઈએ, કારણ કે આનાથી જ કોર્પોરેશનનો ઇમેજ પણ બગડે છે અને પબ્લિકની અકાઉન્ટેબિલિટી અને પબ્લિકની સેટિસ્ફેક્શન વધે એ રીતનું જે પણ પગલાઓ લેવાના છે કોર્પોરેશન તરફથી લેવામાં આવશે। અને આવનારા દિવસોમાં જે પદ્ધતિથી જ પહેલાં જ રોડ બનતો હતો, આ બધા તમામ પદ્ધતિ સુધારીને નવા પદ્ધતિથી જ કરવા માટે ARC રેટ કોન્ટ્રાક્ટ્સ અને FDRથી જ અને નવા રોડ્સમાં ચેનેજ મેઝરમેન્ટ સાથે જ કરવા માટે નક્કી કર્યું છે। સ્ટેન્ડિંગમાં અમે દરખાસ્ત મોકલી છે। આચારસંહિતા પછી જ્યારે સ્ટેન્ડિંગમાં ક્લિયર થાય, નવું રોડ્સ અમે વ્યवस्थित કરવા માટે નક્કી કર્યું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।